हाँ जागा है આપણું સલાડ થઈ ગયું છે ડુંગળી ટામેટાનું બાજરીના રોટલા અને પાલક અને અને શું આટલા અંધારામાં લેવા પડે છે હુક્કા મરચો તો દોસ્તો અમે જમવા બેઠા છે દાળ ભાત બહુ મજા આવે ખાવાની હેલો ગુડ મોર્નિંગ દોસ્તો આઈ હોપ બધા મજામાં જશો જો હજુ 8:30 થયા છે અને હજુ પથારીમાં જ છે રાતે થોડા મોડા હોઈ ગયા હતા એટલે હવે ઉઠીએ ઉઠીને બ્રશ કરીશું બ્રશ કરીને નહીં ધોઈને પછી ચા કોફી કરીને પછી જઈશું નોકરી ઓકે તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો જો તમને બતાવો જો પગ ગોલું કેવું કરા દરવાજા આગળ ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો હું જાઉં છું બ્રશ કરવા બ્રશ કરીને પછી નહીં ધોઈને પછી કોફી બનાવું કોફી બનાવીને પછી કંઈક નાસ્તો બનાવીને ખાઈ પછી નોકરી જવા નીકળીશું ઓકે બન્યા રહેજો વ્લોગમાં અમાર ગાય છે દોસ્તો તમે જોઈ શકો છો આપણે પાસે ત્યાં તબેલો છે ગાયો દૂધ આલે દૂધ અમે ડેરીએ ભરીએ ઓકે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ નહીં જન ફ્રેશ થઈ ગયા છે હવે આપણે દૂધ પીશું અને પાર્લેજી બિસ્કિટ શું ખાવાનું ઓઈ ગયો જાગા એવો હા જાગા હે ખાઈ લે લા આપણે ખાઈશું બિસ્કિટ બોઈંગ ખાવાનો हाँ मस्त है apa પારીએ હું કાલ રાતે પેલા ખાતું લઈ ગયો હતો દ્વારના તો ત્યાં આગળ તો ફરી આગળ તું શું ખાવું લેટા નીકળ્યા છે ભાઈ શું તું ખાઈ જા નહીં ખાવ હા ખાઈ જા હા તું ખાઈ જા હતા જો તું ચા પી લો સોરી દૂધ પી લો બિસ્કિટ પી લો મને આપી હેલો ગાઈસ તો બપોર તો થઈ ગયું છે અને હું આવ્યો છું જમવા ઘેર કારણ કે નોકરીથી બપોર ઘરે જમવા આવવું પડે છે સબી ખાવા બેઠી ગઈ છે આપણું સલાડ થઈ ગયું છે ડુંગળી ટામેટાનું બાજરીના રોટલા અને પાલક અને અને શું કહેવાય મોગર દાળનું શાક બહુ જોરદાર શાક લાગે છે મજા આવે ખાવાની કે અમારે એક નાનકો હોઈ ગયો છે અને બીજો ધાબા ઉપર ગયો છે બાલી જોડે એટલે મમ્મી જોડે એમ ઓકે તો તમારે પણ જો ખાવું હોય અને બાજરીનો રોટલો કોને ભાવે છે કોમેન્ટ કરજો એક નંબર છે ડુંગળીનું સલાડ ઓકે તો હું જમી લઉં ત્યાં સુધી બ્લોગમાં બનાવજો હેલો ગાઈસ તો હું આવ્યો છું મારા ખેતરમાં બપોરના 2 વાગ્યા છે અને ઉપર તો પેલું એ જાય છે વિમાન જાય જો એ જાય છે વિમાન જો વિમાન જાય છે હવે હું જઈશ ખેતરમાં જો કેદાર જો પગ પર ગયો હતો અને આ વખત હાથની જોડી કરશે જેડું જ વાટાઈ જાય જેડું ઓકે તો આવી ગયો છું મારા ખેતરમાં તમે જોઈ શકો છો બાજરીમાં રોપડી નીકળી ગઈ છે આપણું લોકેશન છે વિડીયો પણ આપણે બદલી નાખી છે હવે અહીં બનાવીશું વિડીયો લોકેશન આખું સારું આવે છે એટલે અહીં થોડી વિડીયો 2-3 વિડીયો બનાવી દો અત્યારે શૂટ કરી લો પછી જવું
ઓકે, તો ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો. આ જગ્યાએ વિડીયો બનાવીશ, લોકેશન કેવું છે ઓકે કોમેન્ટ કરજો. તમારે પણ જો વિડીયો બનાવી હોય તો મેસેજ કરજો. મળીએ. હેલો ગાઈસ, તો હું ઘરે આવી ગયો છું. સાંજ થઈ ગઈ છે, 7:30 વાગ્યા છે. ઘરે આવ્યો, આવીને જોયું અને આ તો મેં તો એડવાન્સમાં ફોન કરી રાખેલો ગોલોન કે મારો દાળ ભાત ખાવો છે, તો દાળ ભાત બનાવે છે. નાનો હોઈ ગયો છે. કે તો આ શું કરા? તું શું કરા? હું આપા જોજે. તાર શું જોઈતું તું અભી? હે આ બાજુ શું? એ પડી ગઈ. जो मैं रोटी घाल दी थी पाची. अभी इधर बन रहा है भात, इधर दाल गलने को मेली है. दाल भात वापर्यो છો, દાળ ભાત બનાવ્યા છે. મજા આવશે, મસ્ત અને ટેસ્ટી દાળ ભાત. ધોણા મરચાં, ટોમેટો ના કાચા બિયા ને એ બધું નાખેલો દાળ ભાત. આ શું કરા હે? તું શું કરા હું? કમલેશભાઈ પટેલ કેલેન્ડર વાળું છે મૂકી દે. જાતે કા ફોન પાછળ વિડીયો બ્લોગ ચાલુ છે. ભરિયાલ ઉપર બહુ જાતે વાળું. હા જાઉં, કશું નહીં કરવાના. તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો. હું જઈશ દૂધ આલવા ડેરીએ તો બતાવું તમને. અમે ગોપાલના મારા સિમમ રાખી દઈએ છીએ. આ શું છે? ગોપાલના મારા સિમમ. મારા હે નહીં, તીખા નહીં, મારા હે. લાઈ ખાઈએ હે. મસ્ત લાગા. શું જોયા તા? કાઢિયાલું તમે કાઢિયાલું ચા ભૂ પીવું હે? સારું તો દોસ્તો વ્લોગમાં બન્યા રહો. આ શું આણ્યું? કોની? કેટલી બધી હે? કેટલી બધી? 5 ને 4 9 ચોકલેટ. કેટલી? 9 હે. હેલો દોસ્તો, તો હું લાવ્યો છું બાલાજીને સેવ મમરા. બાલાજીને સેવ મમરા લાવ્યો છું. તો હવે એને આપણે ખાઈશું. કયું મને સેવ મમરા બહુ ભાવે. મસ્ત લાગે. હા, તમારે પણ ખાવા હોય કમેન્ટ કરજો. હેલો ગાઈસ, તો હું ધાબા પર આવ્યો છું મરચા હુક્કા મરચા લેવા. જો આટલા અંધારામાં લેવા પડે છે હુક્કા મરચો. હેલો દોસ્તો, તો મમ્મી બનાવે છે દાળ ભાત. શું કોફી એક લાયો, દાળ થઈ ગઈ છે અને ભાત થઈ ગયો છે, દાળ થઈ રહી છે. ગોળું તું શું કરા હું? ભૂ પીવા હું. તો આ છે અમાર દૂધની પાવતી. દોસ્તો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે મેં સલાડ મારી છે ડુંગળી, કારણ કે દાળ ભાત છે, દાળ ભાત ડુંગળી ખાવાની મજા આવે. તો હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. હવે જમવા બેસીશું, તમને બતાવો. મોબાઈલ મેલ દેખાડો. અહીંયાની વાટકી પાડી આલી. હા, ડુંગળી લાવી દીધી છે મેં. બે તું પણ બેઠા કે બેહવાનું? આવી બેહવાનું.
કઈ આ મારું હે ને આ મારું તારું શું ખાવાનું તારું શું ખાવાનું કઈ છે રોટલા તો દોસ્તો અમે જમવા બેઠા છે દાળ ભાત બહુ મજા આવે ખાવાની દાળ ભાત ઊનું હે બેટા બહુ આલુ ઊનું હે હવે તાર દર્શાવાય ઠંડુ થવા દે પછી આવે મસ્ત લાગે ને દાળ ભાત મસ્ત લાગે સારું ખાવાનું આવા ગવાડી છોકરું પેલા ચોરિયાલ કરી લે ચોરિયાલ ખાવી જશે આજે પાલક પનીર લે લે આ ખાના દોણા ખાવાના દોણા ને શું કહું છું ચોરિયાલ પપ્પા કે ચોરિયાલ દોણા હે આહુજા દોણા હે નહીં દોણા બહુ ભાવ તને હા દોણા બહુ ભાવ ઠંડુ થવા દીજે છવાય હે ઊનું હે ભૂખ માર ને ઊનું હે આમ ચોરતા છે ના ભાઈ આપણે નહીં ખાઈ બા દાળ ભાત હોય એટલે આપણે તો જોવાનું જ નહીં દોસ્તો તો અહીંયા ઘડી આપણે આ બ્લોગને કરીશું એન્ડ કારણ કે હવે થઈ ગઈ છે રાત હવે આપણે સૂઈ જઈશું કારણ કે હજુ તો આ બ્લોગ હમણાં એન્ડ કરીશ લગભગ એટલા 11 વાગ્યા છે બ્લોગને એન્ડ કરીશ પછી એને એડિટિંગ કરીશ સેવ કરીશ સવારમાં પોસ્ટ કરવાનો છે એટલે અહીંયા આગળ આપણે બ્લોગને કરીશું એન્ડ જો બ્લોગ એન્ડ કરવા માટે પહેલાં એકવાર સૂઈ ગયો ભાઈ પાછો ઉઠ્યો ભૂલી ગયો તો ક્યાં બાકી રહી ગયો એટલે તો દોસ્તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બ્લોગમાં ઘણા એવા સારા સારા મોમેન્ટ આપેલા છે તમે જોજો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ બાય